આજે આપણે નવો ટોપિક જોઈ રહ્યા છે રિઝનિંગમાં, જેમાં ઘણા બધા લોકોને પ્રોબ્લેમ આવે છે. તે છે સિલોગ્સ અથવા તો સિલોગિઝમ, બરાબર, જેને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો તર્ક વિધાન કે એવું કંઈ કહી શકીએ છીએ. એક્ઝેક્ટલી શું કહેવાય એ તો મને પણ ખ્યાલ નથી, બરાબર છે. તર્ક વિધાન અથવા તો ન્યાય વાક્ય. આ તમને PSI, કોન્સ્ટેબલ, CC જેમાં પણ રિઝનિંગ છે ત્યાં આ આના દાખલાઓ, સમ, પ્રશ્નો પૂછાય છે. કેવી રીતમાં હોય છે? તો વિધાન એટલે કે સ્ટેટમેન્ટ આપેલા હોય છે, સ્ટેટમેન્ટ, અને તેના તારણ આપેલા હોય છે, જે અથવા તો જેને આપણે કન્ક્લુઝન કહીએ. આ રીતે આપેલા હોય છે, બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો બધા એ બી છે, એટલે કે ઓલ A આર બી. નીચે તારણમાં તમને આપેલું હોય. તારણોમાં આપણે ચલો બીજું એક સ્ટેટમેન્ટ પણ લખી દઉં અને સાથે વસ્તુ જોઈએ. ઓલ A આર બી, સમ અમુક બી એ સી છે, એટલે કે સમ બી આર સી. આ રીતનું એક સ્ટેટમેન્ટ છે. બે સ્ટેટમેન્ટ આપેલા છે, વિધાન નંબર 1 અને વિધાન નંબર 2. કન્ક્લુઝનમાં લખીએ તો ઓલ, ગુજરાતીમાં પહેલાં લખી દો, બરાબર. મોસ્ટલી ઇંગ્લિશનું નહીં કામ, તો ઇંગ્લિશમાં નથી લખતો, માત્ર ગુજરાતીમાં જ લખું છું. પેપર પણ આપણે બધા ગુજરાતીમાં જ આપવાના છો. બધા બી એ છે, થોડા એ બી છે, બધા સી એ બી છે, અમુક બી એ છે, અમુક સી એ છે, બરાબર. આ રીતે વિધાનો આપેલા છે અને તારણ આપેલા છે તેના. આમાં આપણે મુખ્યત્વે બે મેથડ યુઝ કરીએ છીએ. બે મેથડ કઈ પહેલી છે અને સૌથી ઓથેન્ટિક છે, તમે સૌથી વધારે વખત જોઈ હશે, જેમાં તમારે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે, તે મેથડ છે વેન ડાયાગ્રામ મેથડ. વેન આકૃતિ. કઈ મેથડ? વેન આકૃતિવાળી, વેન ડાયાગ્રામ દોરીને. અને બીજી તમે અમુક જોઈ હશે સ્ટેટમેન્ટમાં, એમાં 50 અને 100 વાળી મેથડ જોઈ હશે કોઈ જગ્યાએ. આ રેર છે, બટ જોઈ હશે. આપણે બંને રીત કરાવવાની ટ્રાય કરીશું, બરાબર છે. બનશે તો બંને જ કરાવી દઈશું. પહેલાં હું 50 અને 100 વાળી મેથડ કરાવવાનો છું. એનું કારણ એ છે કે 50 અને 100 વાળી મેથડ આપણે જે PSI, કોન્સ્ટેબલ, CCમાં જે પ્રકારના સિલોગિઝમના દાખલા પૂછાઈ શકે છે, પ્રશ્નો પૂછાઈ શકે છે, એના માટે 50 અને 100 મેથડ જે છે 50-100 મેથડ એ ઇનફ રહેશે, બરાબર. જે લોકો આગળ બેન્કિંગની કોઈ એક્ઝામની તૈયારી કરવાના હોય કે પછી બેન્કિંગની એક્ઝામની જોડે આપતા હોય, તો એ લોકોને હું કહીશ વેન ડાયાગ્રામ ફોલો કરજો. આ મેથડનો ફાયદો કેમ છે? તો આ જે મેથડ છે ને, એ સેકન્ડોમાં જવાબ આવી જાય છે.
અને એ પણ વિધાઉટ પેન જવાબ આવી જાય 50 અને 100થી. આમાં તમારે પેન ઉઠાવવી પડે, આકૃતિ ડ્રો કરવી પડે, પણ કન્ફ્યુઝિંગ ઓછું છે. બરાબર છે, યાદ તમારે ઓછું રાખવું પડશે, લોડ તમને ઓછો પડશે. બરાબર, અને આમાં પણ તમે સ્પીડ લાવી શકો છો પ્રેક્ટિસથી. બરાબર, તો આ બે વસ્તુ છે. હવે એક કામ કરીએ, આજે આપણે પ્રશ્ન લખ્યો છે એનો જવાબ લાવી દઈએ. બરાબર, તો બે મેથડથી જવાબ લાવીશું. પહેલા વેન ડાયાગ્રામથી લાવીશું અને પછી 50 અને 100 વાળીથી. 50 અને 100માં પહેલાં અમુક તમારે નિયમો શીખવા પડશે. અહીંયા એકવાર જોઈ લો, પછી આપણે નિયમો તરફ આગળ વધીશું. જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય, બધા એ બી છે, એનો મતલબ શું થયો? ઓલ એ આર બી, એટલે આ એ વેન ડાયાગ્રામ બનાવું છું, વેન આકૃતિ બનાવું છું, અને બી. બરાબર, આ રીતે પણ તમે બનાવી શકો છો. આ એક એ છે અને આ એ જ બી પણ છે. બરાબર, તો બધા એ બી છે અને બધા બી એ છે, એવું થઈ ગયું. બટ નોર્મલી આપણે કેવી આકૃતિ બનાવીએ છીએ? આ રીતની. કેમ? તો બધા એ બીની અંદર આવી ગયા છે એવું વિધાન કહેવા માંગે છે. બરાબર, સૌથી પહેલું વસ્તુ શું? તો એ તમારે યાદ રાખવાનું સૌથી પહેલા કે જે વિધાનમાં આપ્યું છે માત્ર એ જ શક્ય છે. તમારે કોઈ વસ્તુ ધારવાની નથી. જેમ કે ઓલ એ આર બી એટલે કે ઓલ એ આર બી. એવું નથી કીધું ઓલ બી આર એ. એ આપણે ધારીશું નહીં. બરાબર, કે ભાઈ બંને સરખું જ થાય, કે પછી એવું આપ્યું હોય ઓલ એ આર બી આપ્યું છે તો ઓલ બી આર એ થશે. એ આપણે જાતે ધારીએ છીએ. આપણે જાતે કોઈ પણ વસ્તુ ધારવાની નથી. આપણે દિમાગ ચલાવવાનું જ નથી. તો અહીંયા જોઈએ બીજું વિધાન શું કહે છે? અમુક બી કોમન ફેક્ટર શું છે? તો કોમન છે આપણે અહીંયા બી. બરાબર છે, બંને વિધાનમાં કોમન શું છે? કોમન બી છે. અમુક બી એ સી છે, એટલે કે સમ બી આર સી. તો આ બી અને આ સી. તો આ બીનો આટલો જે ભાગ છે, અલગ પેનથી બતાવી દો. કયો ભાગ? આ જે ભાગ છે એ સી સાથે કોમન છે. બરાબર, આ થઈ આપણી વેણ આકૃતિ. હવે એના કન્ક્લુઝન જોઈએ, એટલે કે તેના તારણો જોઈએ. બધા બી એ છે. તો બધા બી એ છે? ના. કેમ નથી? આ જે ભાગ છે બહારનો જે ભાગ છે, બરાબર, એ તો એ નથી. એ કેટલો છે? એ છે માત્ર જે અંદરનો નાનો ભાગ છે તે જ. આ જ છે માત્ર એ. આ બહારનો ભાગ બાકી રહી ગયો, તો એ વિધાન ખોટું આવશે. બરાબર, પહેલું વિધાન ખોટું છે. પછી થોડા એ બી છે. થોડા એટલે અમુક, એટલે કે સમ. બરાબર, અલગ અલગ શબ્દનો ઉપયોગ કરીશ. બરાબર, એક્ઝામમાં તમને કયો શબ્દ આવશે, મુકાશે, એ આપણને ખ્યાલ નથી, એટલા માટે. આ એ છે અને આ બી છે. જ્યારે બધા એ બી છે તો થોડા એ તો બી હોવાના જ. બરાબર, તો વિધાન નંબર બીજું કેવું છે? સાચું છે. બધા સી એ બી છે. અમુક બી એ સી છે, બધા સી. તો સીનો જે આ ભાગ છે, બરાબર, એ તો બીના અંદર નથી. બરાબર, તો આપણે બધા સી એ બી છે એવું નથી કહી શકતા. અમુક બી એ છે. તો હા, બીનો જે આટલો ભાગ છે એ શું છે? એ છે. તો આ સાચું છે.
અમુક સી એ છે, અમુક સી એ છે. તો અહીંયા આપણને એ અને સી સાથે તો કોઈ રિલેશન નથી આવતું, બરાબર. અને આ બે વિધાન પરથી પણ આપણે ડાયરેક્ટ રિલેશન નથી કાઢી શકતા એનું કોના સાથે, સી સાથે, બરાબર. તો આ વિધાન આપણે અત્યારે તો સાચું કહી શકતા નથી, બરાબર. આ વિધાન ક્યારે સાચું કહી શકીએ છીએ તે આગળ જતાં આપણે ભણીશું. હવે વાત કરીએ 50 અને 100 મેથડની, બરાબર. તો એમાં આપણે કેવી રીતે સોલ્વ કરતા હોઈએ છીએ, તો જ્યારે ઓલ હોય ને એટલે કે બધા હોય ત્યારે પહેલું એ 100 આવે, બીજું 50 આવે. જ્યારે સમ હોય ત્યારે 50 અને 50 આવે. સમમાં શું આવે, 50 અને 50 આવે. 4 પ્રકારના વિધાન હોય છે આપણે, ઓલ, સમ, આ બંને કેવા, પોઝિટિવ, અને 2 આવશે આપણા નેગેટિવ, એ પણ કેવા આવશે, સમ નોટ એટલે કે થોડાક નથી, અને થોડાક અને બિલકુલ નથી, બરાબર છે, નન, 2 પ્રકારના. ઓલમાં 100, 50, સમમાં 50, 50, સમ નોટમાં 50 અને 100, અને નનમાં 100 અને 100, બરાબર. આ આગળ જતાં હજી આપણે કરીશું જ્યારે મેથડ સ્ટાર્ટ કરીશું ત્યારે. અત્યારે ખાલી એક એક્ઝામ્પલ લઈએ છીએ. અહીંયા બધા છે, ઓલ છે એટલે કે 100, 50, થોડા 50, 50, બધા 100, 50, પછી 50, 50 અને 50, 50. સૌથી પહેલી વસ્તુ શું જોવાની, તો કન્ક્લુઝન એટલે કે આપણું જે વિધાન છે અને જે તારણ છે એ કાં તો બંને, જો આપણું સ્ટેટમેન્ટ એટલે કે વિધાન પોઝિટિવ હોય એટલે કે સકારાત્મક હોય તો જે કન્ક્લુઝન છે એ પણ સકારાત્મક આવશે. અહીંયા બંને વિધાનો કેવા છે, પોઝિટિવ છે. તો નેગેટિવ કન્ક્લુઝન આપણે એનું બનાવી શકતા નથી. એનું નેગેટિવ કન્ક્લુઝન, નેગેટિવ તારણ મળે નહીં. તો નેગેટિવ તારણ તો એક પણ નથી, એટલે કે બધા આવી શકે છે અત્યારે તો. બીજી વસ્તુ, 100 મોટા કે 50 મોટા, તો ભાઈ મોટું શું છે, 100 મોટા છે, બરાબર છે. જો મારા જોડે 100 રૂપિયા છે તો હું 50 વાપરી શકું છું. 100 રૂપિયા હશે તો 50 વાપરી શકું છું, પણ જો 50 રૂપિયા જ હશે તો 100 રૂપિયા વાપરી શકતો નથી, બરાબર. બીજી વસ્તુ એ યાદ રાખવાની છે. અહીંયા એ પાસે કેટલા છે, 100 છે, અને બી પાસે 50 છે. બી પાસે કેટલા છે, અહીંયા 50 છે, અને અહીંયા સી પાસે 50 છે, બરાબર. હવે જોઈએ જવાબમાં. બી પાસે 50 છે, એ પાસે કેટલા છે, 100 છે. તો એ 50 વાપરી શકે છે, બી 100 વાપરી શકતો નથી, એટલા માટે પહેલું વિધાન કેવું છે, ખોટું છે. પછી 50, એ પાસે કેટલા છે, 50 છે, તો હા ભાઈ 100 છે તો 50 થઈ શકે છે. બી પાસે કેટલા છે, 50 છે, તો બીજું વિધાન સાચું છે, 50માં 50 વાપરી શકે છે. પછી સી 100, તો સી પાસે કેટલા છે, 50 છે, અહીંયા કેટલા આપ્યા છે, 100, ખોટું થઈ ગયું. બી પાસે કેટલા છે, 50 છે, બી પાસે 50, અહીંયા પણ 50 છે, પણ બીના જોડે કોણ છે, બીના જોડે એ છે, તો અહીંયા નહીં જોવાનું, આપણે અહીંયા જોઈશું 50, 50, એ પાસે 50, 50, તો આ વિધાન કેવું છે, સાચું છે. પછી છેલ્લું, અમુક સી એ છે તો 50, સી પાસે કેટલા છે, 50 છે, હા 50 છે. પછી એ, હવે એ સાથે સંબંધ છે તો આપણે શું જોવું પડશે, કોમન ફેક્ટર જોવા પડશે. કોમન ફેક્ટર કયું છે, તો કોમન ફેક્ટર છે આપણું બી. અહીંયા જે પણ કોમન ફેક્ટર હોય, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, શું, જે સમાન હશે એટલે કે કોમન હશે બંનેમાં, તે કોઈ એક કિંમત 100 હોવી જોઈએ, બરાબર.
અહીંયા શું છે? 50 છે, અહીંયા પણ એની કિંમત અને અહીંયા પણ કિંમત 50 છે. જ્યારે 50-50 બંનેની કિંમત હોય ને, જે કોમન વેલ્યુ છે તેની કિંમત 50 જ હોય મેક્સિમમ, તો એનાથી બનતા તમામ તારણો કેવા હોય છે? નેગેટિવ હોય છે. સોરી, નેગેટિવ નહીં, એનાથી જેટલા પણ કારણો બનશે તે કેવા બનશે? ખોટા બનશે. બરાબર? કોઈ પણ કારણ આપણે તેનું સાચું કરી શકતા નથી. બરાબર? તો આ હતી આપણી 2 મેથડો. હવે એમાં સમજો તમે શું છે વસ્તુ. તો અહીંયા એક ઉદાહરણ લખું છું. ઉદાહરણ પહેલાં એક કામ કરીએ, જે વિધાનો હોઈ શકે છે ને એ પહેલાં સમજી લઈએ. બરાબર? વિધાન અને જે કન્ક્લુઝન આપે છે એ કેટલા પ્રકારના હોય છે. તો મુખ્ય વિધાન અને તારણ. મુખ્ય વિધાનો અને તારણ એટલે કે સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન. તો એક તો ઓલ એટલે કે બધા જ. બરાબર? આના મુખ્ય કેટલા પ્રકાર હોય? 2 પ્રકાર હોય. કયા કયા? એક છે પોઝિટિવ અને બીજું છે નેગેટિવ. 2 પ્રકારના વિધાનો હોય, પોઝિટિવ હોય અને નેગેટિવ હોય. બરાબર? અને બીજું ઓલ એટલે કે બધા જ ઇન્ક્લુડ થઈ જતા હોય, અને બીજું એક વસ્તુ હોય તે છે સમ. ઓનલી નહીં, ઓનલી રહેવા દો. સમ છે, ફ્યુ છે, અ ફ્યુ છે. બરાબર? એ જ રીતે થોડા, અમુક. પછી બીજું શું આવી શકે ગુજરાતીમાં? થોડાક, અમુક, અડધા. અડધા એટલા પણ થોડાક જ થયા. બરાબર છે? થોડાક છે, અમુક છે, અડધા છે. સહેજ. બરાબર? કોઈ પણ શબ્દ આપી શકે છે જેનો મતલબ સમ થતો હોય, થોડોક થતો હોય, એક ભાગ થતો હોય. બરાબર? શું થાય? ભાગ. જેનો મતલબ અમુક ભાગ થતો હોય તેવા તમામ શબ્દ આપી શકે છે આમાં. અહીંયા પણ બધું, બધા જ, પછી સંપૂર્ણ, પૂર્ણ, આખું. આ બધું શેમાં આવશે? ઓલમાં આવશે. બરાબર? હવે આના પોઝિટિવ હોય અને નેગેટિવ હોય. જેમ કે ઓલ એટલે કે બધા જ. બરાબર? અને આ કેવું થયું? આ પોઝિટિવ વિધાન થયું. બીજું નન અથવા તો નો. બરાબર? એટલે કે એક પણ નહીં, એક પણ નહીં, કંઈ જ નહીં, સહેજ પણ નહીં. આ રીતના જે વિધાનો છે, નન એમાં શું આવે? એ આખું ટોટલી નેગેટિવ થઈ ગયું. બરાબર છે? તો 2 વસ્તુ થઈ, પોઝિટિવ, નેગેટિવ. એમાં પણ કાં તો બધું પોઝિટિવ કાં તો બધું નેગેટિવ. બીજું જે થોડાકમાં છે, સમમાં છે, એમાં શું આવશે? તો એમાં આવશે એક પોઝિટિવ આવશે અને એક નેગેટિવ આવશે. એટલે કે સમ અને સમ નોટ. એટલે કે થોડા છે અથવા તો થોડા નથી. બરાબર? આ વસ્તુ આપણે સમજીએ
શેના થ્રુ? વેન આકૃતિ વડે. બરાબર, વેન આકૃતિ. બધા પક્ષી સફેદ છે. બધા પક્ષી સફેદ છે. બરાબર છે ને થોડા સફેદ રંગ છે. બે વસ્તુ મેં લખેલી છે. ત્રીજી લખું છું, અમુક પક્ષી કાળા નથી. કાળા નથી. બરાબર. કોઈ પણ રંગ કાળો નથી. 4 વિધાન મેં લખ્યા છે. બરાબર. એના પરથી આપણે શું સમજી શકીએ છીએ? આના પરથી આપણે સમજવું હોય તો શું સમજીએ છીએ? તો બધા પક્ષી શું છે? સફેદ છે. પહેલી વસ્તુ તો આ છે પક્ષી. પક્ષી છે એ શું છે? બધા સફેદ છે, તો એ સફેદની અંદર હશે. આ થયું સફેદ. પછી થોડા સફેદ શું છે? રંગ છે. એટલે કે સફેદનો એક ભાગ, થોડોક ભાગ, સફેદનો થોડોક ભાગ શું છે? રંગ છે. તો આ થઈ ગયો રંગ. તો સફેદ અને બંને વચ્ચેનો જે ભાગ છે તે શું થયો? કોમન થઈ ગયો. તો થોડો સફેદ એ શું છે? રંગ છે. પછી અમુક પક્ષી કાળા નથી. એટલે કે અમુક પક્ષી કાળા નથી, તો અમુક શું છે? કાળા છે. બરાબર. આ રીતે દોરું. હું બારો થોડું મોટું દોરી દઉં. આ રીતે. બરાબર છે. આ શું છે? કાળો. કાળો થયો. પછી કોઈ પણ રંગ કાળો નથી. તો રંગ અને કાળા વચ્ચે કોઈ લેવા દેવા નથી. આપણે પણ કોઈ લેવા દેવા રાખી નથી. પરંતુ જો તમારે દર્શાવવું હોય તો આ રીતે અલગ એક વેણાકૃતિમાં બતાવું તો આ રીતે દર્શાવી શકો છો. આ શું છે? કાળો છે અને આ છે રંગ. અને ક્રોસ મારી દેવાનો આ રીતે. બરાબર. જો વેણાકૃતિથી કરો છો તો. બરાબર. અત્યારે આપણે શું સમજીએ છીએ? વિધાનો સમજીએ છીએ માત્ર. કે વિધાનો કેવા કેવા આપણને મળે છે. આ કેવું વિધાન થયું? બધા પક્ષી સફેદ છે તો પોઝિટિવ વિધાન છે. થોડા સફેદ શું છે? રંગ છે. આ પણ કેવું છે? પોઝિટિવ વિધાન છે. આ શું આવી ગયું? નથી, ના પાડી છે એટલે કેવું થઈ ગયું? નેગેટિવ વિધાન છે. આ બંને કેવા છે? નેગેટિવ વિધાન છે. નેગેટિવ વિધાનમાં આપણને ક્યારેય પોઝિટિવ જવાબ ના મળે. તારણ કેવું ના મળે? પોઝિટિવ ના મળે. અને પોઝિટિવમાં આપણને ક્યારેય નેગેટિવ તારણ ના મળે. બરાબર છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. સ્વાભાવિક વસ્તુ જ છે. તો આ કેટલા પ્રકારના થયા? આ ઓલ વાળું થઈ ગયું. આ સમ. આ કેવું થયું? સમ નોટ. અને આ નન. આ ટોટલ 4 પ્રકારના વિધાનો આપણને હોય છે. અને એના પરથી આપણને શું આપેલું હોય છે? કન્ક્લુઝન આપેલું હોય છે. બરાબર. હવે જે આપણી 50 અને 100 વાળી મેથડ છે. કઈ? 50 અને 100 વાળી મેથડ. આગળના પેજ પર સમજીએ. 50, 100 વાળી. તો આમાં
બધા એટલે કે ઓલ, પછી અમુક એટલે કે સમ, અમુક નહીં એટલે કે સમ નોટ, અને કોઈ નહીં અથવા તો એક પણ નહીં એનો મતલબ શું થાય? નન. આમાં તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે. આ જે 50-100 વાળી મેથડની ખરાબ વસ્તુ શું છે? તો એમાં તમારે યાદ રાખવું પડે છે વધારે વસ્તુ. શું યાદ રાખવું પડે છે? નિયમો યાદ રાખવા પડે છે. જ્યારે જે વેન આકૃતિ છે, તેમાં નિયમો કોઈ યાદ રાખવા પડતા નથી. શું છે? નિયમો છે નહીં. વેણ આકૃતિમાં કોઈ પણ પ્રકારના નિયમો નથી. તમારે ખાલી વેણ આકૃતિ બનાવતા શીખવાનું હોય છે. અહીંયા પહેલા આના નિયમો જોઈ લઈએ. તો જ્યારે 50 અને 100 આપણે વેલ્યુ આપવાની હોય અને ઓલ હોય ને, ત્યારે એની વેલ્યુ શું થાય? 100 અને 50 થાય. બે ટર્મ આપેલી હશે કોઈ પણ વિધાન હશે, તેમાં શું હશે? બે વસ્તુ આપેલી હશે. તો પહેલીમાં 100 આવશે અને બીજાની વેલ્યુ 50 આવશે. સમમાં 50 અને 50. અમુક નહીં એટલે કે સમ નોટ, તો સમની 50 અને નોટની 100. અને નન એટલે કે એક પણ નહીં, નોટ, તો એની 100 અને 100. તો આ જે ટેબલ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર? જો આ મેથડ તમારે શીખવાની છે, તો આ મેથડ તમે અપ્લાય કરવાના છો. તો બરાબર, સ્ટાર કરીને લખી દો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર 150 મેથડ. બરાબર. બીજી વસ્તુ કઈ યાદ રાખવાની છે? તો 150 મેથડમાં બીજી વસ્તુ છે કે જ્યારે પોઝિટિવ સ્ટેટમેન્ટ હશે, એટલે કે વિધાન 1, વિધાન 2, બંને જ્યારે પોઝિટિવ હશે, તારણ કેવું રહેશે? પોઝિટિવ જ રહેશે. જ્યારે નેગેટિવ પોઝિટિવ હશે ત્યારે શું થશે? નેગેટિવ થઈ જશે. પોઝિટિવ નેગેટિવ હશે ત્યારે પણ શું થશે? નેગેટિવ મળશે. અને જ્યારે નેગેટિવ હશે ત્યારે નો કન્ક્લુઝન એટલે કે તારણ મળશે નહીં. આ બીજો નિયમ છે. શું છે? નિયમ 2. અને આપી દઈએ આપણે નિયમ નંબર 1. બરાબર? આ નિયમ નંબર 2 થયો. આ નિયમ નંબર 1 થયો. તો આ બે નિયમો તમારે ખાસ યાદ રાખવાના છે. બરાબર? એના પછી હવે આપણે જઈ શકીએ છીએ શેના પર? તો ઉદાહરણ આપણે લઈને સમજી શકીએ છીએ મેથડનું. બરાબર? એના પહેલાં બીજી એક વસ્તુ સમજી લો કે જે વિધાન અને તારણ છે, શું છે? વિધાન અને તારણ છે તે બે પ્રકારના હોય છે. કયા? ડાયરેક્ટ અને બીજું છે ઇનડાયરેક્ટ. એટલે કે આ સીધું અને
આડકતરું કહીએ. બીજું સીધુંનું વિરોધી શું થાય? આડકતરું એવું જ થાય ને. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રાખીએ, બધાને સમજણ પડી જ ગઈ હશે. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એનો મતલબ શું છે? તો બે વિધાન આપ્યા છે, ઓલ A are B અને સમ B are C. બરાબર. આ શું છે? વિધાન છે. અહીંયા હું તારણ લખું છું. એના તારણોમાં આપ્યું છે આપણને ઓલ C are B અને સમ B are A, પછી ઓલ A are C, સમ C are not A. 4 આપણે તારણો અહીંયા લખ્યા છે. બરાબર. આમાં પહેલી વસ્તુ પોઝિટિવ વિધાન છે. બંને કેવા છે? પોઝિટિવ છે વિધાનો. આ પણ પોઝિટિવ છે અને આ પણ પોઝિટિવ છે. અહીંયા તારણમાં જોઈએ તો આ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે, આ પણ કેવું છે? પોઝિટિવ છે. આ કેવું છે? નોટ આવ્યું એટલે કે નેગેટિવ છે. બરાબર. હવે સમજીએ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ વિધાન શું છે. તો A અને B આપણને એક જ સ્ટેટમેન્ટમાં એક સાથે મળી જાય છે. બંનેની કમ્પેરિઝન. C અને B અહીંયા શું છે? C અને B. તો B અને C એક જ વિધાનમાં મળી ગયા. આ કેવું થયું? ડાયરેક્ટ. એટલે કે સીધું કમ્પેર કરી શકીએ છીએ આપણે. શું કરી શકીએ છીએ? સીધું તેને કમ્પેર કરી શકીએ છીએ, સીધી સરખામણી કરી શકીએ છીએ. સીધી સરખામણી કરી શકીએ. બરાબર. B અને A, તો આ B અને A આ પણ કેવું છે? ડાયરેક્ટ છે. A અને C આ કેવું છે? ઇનડાયરેક્ટ છે. કેવું છે? ઇનડાયરેક્ટ. આનો મતલબ શું થયો? આને હું કાઢી નાખું અને શોર્ટમાં લખી દઉં. કેવું છે? ડાયરેક્ટ છે, ડાયરેક્ટ છે. આ છે ઇનડાયરેક્ટ. આમાં ઇનડાયરેક્ટ એટલે કે જ્યારે સરખામણી કરવા માટે કોઈ કોમન વસ્તુ થી કરવી પડે. બરાબર. અહીંયા કોમન વસ્તુ શું છે? તો આ છે B. B શું છે? B છે કોમન. બરાબર. કોમન છે. તો મારે A અને C ને સરખાવવા હશે તો મારે કોના થ્રુ સરખાવવા પડશે? B થ્રુ સરખાવવા પડશે. બરાબર. પહેલાં મારે એને B સાથે સરખાવવું પડશે, પછી B ને C સાથે સરખાવીશ, ત્યારે મારાથી સરખામણી થઈ શકશે. જેમ કે A B કરતાં કેવો છે? મોટો છે. અને B એ C કરતાં શું છે? નાનો છે. A B કરતાં મોટો છે અને B એ C કરતાં નાનો છે. તો આ બેમાં કોમન શું છે? કોમન છે B. તો પહેલાં A ને B કરતાં મોટો રાખીશ. બરાબર છે. B ને B કરતાં મોટો રાખીશ. અને C, તો મને જ્યારે B ની વેલ્યુ ખબર પડશે ને ત્યારે હું C ને મૂકી શકીશ. કેમ? અહીંયા B મોટો કરી દઉં તો અહીંયા હવે વેલ્યુ વગર પણ હું મૂકી શકીશ. કેમ? તો કે B જે છે ને તેને આપણે સમજી ગયા. B શું છે? C કરતાં મોટો છે. તો B મોટો છે અને C નાનો છે. તો આ શેના થ્રુ આપણે ગયા? જે કોમન સરખી ટર્મ હતી B એના થ્રુ આપણે આ રિઝલ્ટ લાવ્યા. બરાબર. તો આ રીતે જ્યારે વિધાનો આપ્યા હોય તેને આપણે કેવા કહીએ છીએ? ઇનડાયરેક્ટ કન્ક્લુઝન કહીએ છીએ. બરાબર. ઇનડાયરેક્ટ કન્ક્લુઝન આપણે તેને કહીએ છીએ. તો પોઝિટિવ નેગેટિવ જોઈ લીધું. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પણ આપણે
જોઈ લીધો. બરાબર. હવે એક વિધાન લખું છું. બરાબર છે, મતલબ 4 વિધાન લખું છું. 4 જે ટાઈપના છે એક એક વિધાન લખી દઉં છું અને પછી આપણે જોઈશું. અમુક એ બી છે. અમુક એ બી છે. અમુક એ બી નથી. પછી બધા એ બી છે અને કોઈ એક પણ એ બી નથી. 4 વિધાન મેં અહીંયા લખ્યા છે. આને આપણે બંને રીતે કરીશું. સૌથી પહેલા લાલ પેનથી લખું છું. એ કઈ છે? તો કે લાલ પેનથી 50 અને 100 વાળી મેથડ. અને આ ડાર્ક બ્લુ અથવા તો બ્લેક પેનથી જે લખું છું તે કેવી છે? વેન આકૃતિવાળી. વેન આકૃતિ. બરાબર. સૌથી પહેલા શું યાદ રાખવાનું કીધું હતું મેં? તો યાદ રાખવાનું હતું આપણે આ તેની વેલ્યુ. ઓલ એટલે કે બધા હોય ત્યારે 50, 100 અને 50 હોય. અમુક હોય ત્યારે 50, 50. અમુક નહીં 50, 100. કોઈ નહીં 100, 100. બરાબર. અહીંયા લખી દો. સૌથી પહેલા અમુક છે એટલે કે 50 અને 50. બરાબર. અહીંયા પણ શું છે? અમુક નથી, નેગેટિવ છે, એટલે કે આ પહેલું 50 આવશે, પછી આવશે 100. બધા એટલે કે 100 અને 50. એક પણ નહીં એટલે કે 100 અને 100. આ થઈ ગઈ આપણી 100 અને 50 વાળી મેથડ. હવે વેન આકૃતિની વાત કરીએ. અમુક એ બી છે એટલે કે આ એ છે અને આ છે બી. તો કોમન પાર્ટ કયો રહ્યો? આ અમુક એ બી છે. બરાબર. પછી આને આપણે કેવી રીતે દર્શાવીશું? એ અને બી. તો આમાં આ રીતે દર્શાવીશું કે અમુક એ બી નથી, એટલે કે આ જે બ્લેક પાર્ટ છે એ શું છે? બી નથી. બીજો જે ભાગ છે, આ જે બીજો ભાગ છે ખાલી, એના વિશે કંઈ નથી કહી શકતા. બરાબર છે. એ બધું શું છે? સંભાવનામાં સાચું ખોટું છે. આપણે કંઈ નથી કહી શકતા. જે વિધાન આપ્યું છે તે આ કહે છે કે આ ભાગ છે ને એ બી નથી. બસ આપણને એટલું જ ખબર છે. બીજા ભાગ વિશે નથી ખબર આપણને. આ બીજો બીનું શું છે કંઈ નથી ખબર. આમાં પણ આ ભાગ અમુક ભાગ છે એનો એ શું છે? બી છે. બસ એટલું જ ખબર છે. પછી બધા એ બી છે. તો આ એ અને આ થયું બી. એ અને બી. તો એ જેટલા પણ છે એ બધા શેમાં આવેલા છે? બીની અંદર આવી ગયા છે. અને અહીંયા શું છે? એ બી નથી. તો એ બી નથી. એ અલગ છે અને બી અલગ છે. કોમન કંઈ જ નથી. તો આ ખાલી રિપ્રેઝન્ટેશન છે શેનું? જે મેં વિધાનો આપેલા છે, વિધાન આપેલા છે તેનું રિપ્રેઝન્ટેશન છે. બંને મેથડથી આપણે કેવી રીતે લખવાનું, કેવી રીતે એને જે પ્રશ્ન છે તેને કેવી રીતે ટેકલ કરીશું, સમજીશું, તે જોઈ લીધું. હવે જોઈએ એક ઉદાહરણ, જેથી તમને વધારે ખબર પડે. વિધાન લખું છું. વિધાન અમુક કૂતરા એ
બિલાડી છે. અમુક કૂતરા બિલાડી છે. એ બી નહીં રાખતા, મેં જાણી જોઈને કોઈ વસ્તુ રાખી છે, બરાબર છે, પ્રાણી રાખ્યા છે. તારણ આપણે વધારે રાખીશું જેથી તમને ખ્યાલ આવે. થોડી અમુક જ લખી દઈએ. અમુક બિલાડી શું છે? અમુક બિલાડી કૂતરા છે. બધી બિલાડી, ખાલી બી જ લખું છું, કૂતરા છે. પછી બધા કૂતરા બિલાડી છે. કોઈ પણ બિલાડી કૂતરું નથી. કોઈ પણ કૂતરું એ બિલાડી નથી. અમુક કૂતરા બિલાડી નથી. અમુક બિલાડી એ કૂતરા નથી. બરાબર, આટલા રાખીએ. તો પહેલાં તો 50 અને 100 વાળી મેથડથી કરી જોઈએ. અમુક કૂતરા બિલાડી છે. અમુકમાં શું આવે, એટલે કે સમમાં શું આવે? 50 અને આ આવે 100. સોરી, 50 અને 50. અમુક 50 અને 100, બરાબર છે. અમુક નથી, એમાં 50 અને 100. અમુકમાં 50 અને 50. કોઈ નહીં તો 100 અને 100, અને બધા હોય તો 50, 100 અને 50. અહીંયા શું છે? અમુક એટલે કે 50 અને 50, બરાબર. અમુક એટલે કે 50 50. બીજી વસ્તુ, એના પહેલાં શું જોવાનું છે આપણે? આ છે પોઝિટિવ વિધાન. અહીંયા પોઝિટિવ છે. આ કેવું છે? પોઝિટિવ છે. આ પણ પોઝિટિવ છે. નથી એટલે કે નેગેટિવ છે. નેગેટિવ છે. નેગેટિવ છે. અને આ પણ નેગેટિવ છે. મેં એક વસ્તુ કીધી હતી, શું હતી? અહીંયા ફરી લખી દઉં છું. પોઝિટિવ વિધાન, એક મિનિટ, પોઝિટિવ વિધાન ક્યારેય નેગેટિવ તારણ ન આપી શકે, બરાબર. આને મસ્ત વાદળ બનાવીને, સ્ટાર બનાવીને, કંઈ પણ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે તમે લખી દેજો તમારી નોટ્સમાં કે પોઝિટિવ વિધાન ક્યારે પણ નેગેટિવ તારણ ન આપી શકે. તો આમાં નેગેટિવ કેટલા છે? આ છેલ્લા 4 નેગેટિવ છે, તો આ બધા ખોટા જ છે. ઉપરના 3 આપણે જોવાના છે. 50 50 થઈ ગયું, બધા છે એટલે કે 100 અને 50. અને અહીંયા પણ બધા છે એટલે કે 100 અને 50. 50 રૂપિયા જેની પાસે હોય એ 100 રૂપિયા ન વાપરી શકે, બરાબર. તો બિલાડી 50 છે, 50 છે. કૂતરું પણ 50 છે, તો આ સાચું છે. બિલાડી પાસે 50 છે, 100 વાપર્યા, ખોટું. કૂતરા પાસે 50 છે, 100 વાપર્યા, ખોટું. માત્ર પહેલું વિધાન એ શું છે? સાચું છે. હવે વેણાકૃતિથી જોઈ લો. અમુક કૂતરા બિલાડી છે, તો એ અમુક ભાગ કયો છે? આટલો છે. અમુક બિલાડી કૂતરા છે, તો અમુક બિલાડી શું છે? કૂતરા છે. હા ભાઈ, અમુક કૂતરા બિલાડી છે, અમુક બિલાડી કૂતરા છે. પહેલું સાચું છે. બધી બિલાડી કૂતરા છે? ના, આ જે ભાગ છે બિલાડીનો એ કૂતરામાં નથી. પછી બધા કૂતરા બિલાડી છે, કૂતરાનો પણ આ ભાગ છે, એમાં છે, બિલાડીમાં નથી, તો એ પણ ખોટું થઈ ગયું. અને નેગેટિવ તો આપણે તારણ કાઢી જ નથી શકતા, બરાબર. આ 2 મેથડ છે. તમારે કઈ મેથડથી કરવું છે
તે હજી પણ તમે કમેન્ટ સેક્શનમાં જો કહેશો તો એ મેથડથી આપણે પહેલાં સ્ટાર્ટ કરીશું. બરાબર, બંનેના પોઝિટિવ શું છે નેગેટિવ શું છે મેં કહી દીધું છે.